સુરતના સચિન વિસ્તારમાં આ જ્વેલર્સના ત્યાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. એના ઘટનાના સમયે એક આરોપીને પબ્લિકે ઝડપી તેને મેથી પાક ચખાવ્યો હતો અને તેની પૂછપરછમાં અન્ય જે આરોપીઓ છે તેમની વિગતો પોલીસના સામે આવી છે અને સુરતની ક્રાઇમ બ્રાન્ચે આ બિહાર ભાગી ગયેલા રીઢા આરોપીઓ છે તેમને દબોચી લીધા છે અને આ મામલે સુરતના પોલીસ કમિશનરે વિગતો પણ આપી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સુરતના સચિન વિસ્તાર છે. આ સચિન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ રાત્રિના 8 થી 8:30ના સમયે આપવામાં આવ્યો હતો અને 4 આરોપીઓએ આ જ્વેલર્સની દુકાન છે તેમાં લૂંટનો પ્લાન પણ બનાવ્યો હતો. પરંતુ જ્યારે આ લૂંટની ઘટના માટે તે જ્વેલર્સની પહેલાં રેકી કરી ચૂક્યા હતા અને જે સમયે પ્રવેશ કરે છે તે જ સમયે આ જ્વેલર્સના માલિકના સાથે ઝપાઝપી પણ થાય છે અને લૂંટારુઓ પાસે હથિયાર હોવાથી આ જ્વેલર્સના માલિક છે તેમના પર એક પછી એક રાઉન્ડ ફાયરિંગ કરે છે. આ જ્વેલર્સના માલિક છે તેમનું સારવાર દરમિયાન મોત થાય છે અને હવે મામલે જે ઘટનાના સમયે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો તે આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીની વિગતો ખુલી છે અને બાકી રહેલા આરોપીઓને સુરતની ક્રાઇમ બ્રાન્ચે બિહારથી દબોચી લીધા છે અને આ ઘટનાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતો પણ આપી છે. 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા. અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા. તાત્કાલિક પબ્લિકના હેલ્પથી પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે. સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ આ લોકો મૂકે છે. તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા અને પછી આ લૂંટના અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી પૂછપરછ પછી આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર. તો તાત્કાલિક ટીમો અહીંયાથી એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 PI 1 PSI લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી. ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોનો પ્રયાસથી આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય. અને આ આરોપીઓના સતત લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા. આ લોકો આપણા ઘર વારંવાર બદલતા હતા, છુપાવવાની જગ્યાઓ બદલતા હતા અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાય તો આ આરોપીઓનો બહુ સિરિયસ ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય બાકી 3 આરોપી છે આ લોકો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ હથિયાર વડે લૂંટ કરવાના આ મોટી રકમને ચીલ ઝડપ કરવાના નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે. આમાં ખાસ કરીને સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. દીપક પાસવાન છે અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ લોકો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા
ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપની એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે. તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગયેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ. અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે. અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં, આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે. ત્યાંથી લૂંટ કર્યા પછી જો એક આરોપી તો જગ્યા ઉપર પકડાઈ ગયા હતા અને બીજા આરોપીઓ અહીંયા આ લોકો એવું પ્લાન કર્યા હતા કે જે જ્યાં જો પણ ટ્રેન મળે આ લોકો જો નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઉપર જઈને જો ટ્રેન મળે એના બેસીને જે બાજુ ટ્રેન જાય પહેલાં તો ત્યાં ભાગી જવાના, પછી ત્યાંથી સીધા આપણા વતન જતા રહેવાના. આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી. તો જ્યારે ટ્રેનમાં બાકી જો 3 આરોપીઓ હતા જે ભાગીને ટ્રેનમાં બેસા અને ટિકિટ વગેરે હતા નહીં તો ત્યાં એના ઉપર દંડ બી કરવામાં આવેલા છે ટીટી તરફથી જોઈએ. આ બી અમે લોકો પુરાવા મતલબ ભેગા કર્યા છીએ જોઈએ કે જે આ લોકોને એવું નક્કી કર્યા હતા કે જો પણ ટ્રેન જે દિશામાં જાય તે દિશામાં જો એના પહેલાં બેસી જવાના, પછી જો કોઈ જગ્યાએ જઈને ફિર આપણા વતન માટે બીજા ત્રીજા ટ્રેન ચેન્જ કરીને જઈએ. તો આ લોકોને ઉપર દંડ બી ટ્રેનમાં થયા છે વિધાઉટ ટિકિટના જોઈએ. આ બી અમે લોકોને પુરાવા લીધા છે અને એના ઉપર તપાસ ચાલુ છે. કઈ ટ્રેન હતી અને જ્યારે આરોપીને પકડવામાં આવ્યો ત્યારે શું કરતા હતા? આ લોકો સતત જો એના એટલા અંદાજ હતા કે એક એના આરોપી પકડાઈ ગયા છે તો આ આરોપી જો પહેલે પકડાયા હતા સતત અલગ અલગ નામો લેતા હતા જોઈએ. પોલીસના 1-2 દિવસ ચૂકીએ બેભાન અર્ધ બેભાન અવસ્થામાં હતા જોઈએ તો નાના નાના ટુકડામાં નામો આપે અને પોલીસને કેવી રીતે ગેરમાર્ગો દોડે, કેમકે આ બધા હાર્ડકોર ક્રિમિનલો છે જોઈએ તો આપતા હતા. પરંતુ ઇન્ટ્રોગેશન જેના તબિયત બરાબર થઈ તો ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ નામ આપણને મળ્યા જોઈએ અને આ જ નામ જો અમારા બીજા સોર્સેસ બી કન્ફર્મ થયા. તો જ્યારે ટીમ અમારી ત્યાં ગઈ અને સ્થાનિક પોલીસને બી અમે જ્યારે મદદ લીધી, લેકિન કન્ટિન્યુઅસ આ લોકોને એવું એને ખબર હતી જો પોલીસ અહીંયા સુધી પહોંચી જશે કારણ કે એક આરોપી પકડાઈ ગયા છે તો આપણે ઘરમાં કોઈ દિવસ રહેતા નહીં હતા. આપણા રિલેટિવ મિત્રો યારો ઘરમાં એક દિવસ રહે પછી ભાગી જાય. પોલીસ અલગ અલગ જિલ્લામાં ભાગતા હતા, ત્યારે પોલીસ પહોંચે ત્યાં જિલ્લા છોડી દેતા હતા. આ પ્રકારના આ લોકોને એમો હતી. લેકિન આપણી ટીમમાં જો અમારા બધા અધિકારીઓ હતા એના છેલ્લે જો ઓપરેશન જો ત્યાં ઓપરેશન રાત્રે ટાઈમે જો આપણે સક્સેસ મળી જોઈએ અને એમાં અમારે બિહાર પોલીસને બી અમે ધન્યવાદ આપીએ છીએ કે આ લોકોને બી અમે સહકાર ખૂબ આપે અને આરોપીઓને લઈ આવ્યા. अब સુરતમાં જે પ્રકારે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી અને એક આરોપી છે તે આરોપીને તે જ સમયે પબ્લિકે ઝડપી લીધો હતો. આ શિવજી પાસવાનને ઝડપ્યા બાદ પોલીસ છે તે બિહારના સમસ્તીપુરા પહોંચી હતી અને બાકીના જે 3 આરોપીઓ હતા તેમને પણ ત્યાં ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમના નામની વાત કરીએ તો રાકેશ રઘુનાથ પાસવાન, રવિન્દ્ર પાસવાન, સંજય ચંદ્રદેવ પાસવાન, આ 3 આરોપીઓ છે. આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા અને દીપક શિવજી પાસવાનને લૂંટના સમયે દબોચી લેવામાં આવ્યો હતો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.